તારીખ 5/1/2025 રાશિફળ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું ભવિષ્યવાણી કાર્યક્રમ. અહીં આપણે જોઈશું દરેકે દરેક રાશિઓના રાશિફળ, તમારા માટે પંચાંગ અને એક ઉપયોગી ટિપ્સ. તમને પણ કોઈ સવાલ હોય તો તમે જરૂર અમને સંપર્ક કરી શકો છો. તો ચાલો દર્શક મિત્રો, પહેલા જોઈએ આપણે આજનું પંચાંગ. આજે રવિવારનો દિવસ છે. પહેલા ભગવાન વિષ્ણુને વંદન કરીએ. નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં શિશિરોર્વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081 સક્ષમત 1945 બીસમ 2551. તારીખની વાત કરીએ તો 5મી જાન્યુઆરી 2025 રવિવારનો દિવસ છે. આજે પોષ સુદ ની ષષ્ઠી તિથિ છે. 20:17 સુધી અને ત્યારબાદ સપ્તમી તિથિનો પ્રારંભ થશે. આજનો યોગ વ્યતિપાત રહેશે 7:31 સુધી. ત્યારબાદ વરિયાન યોગની શરૂઆત થશે. આજનો નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ રહેશે, જે 20:18 સુધી છે. ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત થશે. આજનો કરણ કૌલવ છે 9:11 સુધી. ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે. આજની રાશિ કુંભ રહેશે 14:35 સુધી. કુંભ રાશિ એટલે કે 14:35 સુધી રહેશે. એટલે કે ગ શ શ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. 14:35 પછી મીન રાશિનો પ્રારંભ થશે. એટલે કે દ ચ છ થ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે આપણે જોઈશું આજનું રાશિફળ. તો ચાલે મિત્રો, શરૂ કરીશું. પહેલા આપણે આજનું રાશિફળ. પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી. તો અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિને ધ્યાનમાં રાખતા આર્થિક રીતે સમય સારો અને સુંદર દેખાય છે. મન તમારું સ્વસ્થ અને વ્યવસ્થિત છે. સ્વાસ્થ્ય બાબતની જે ગડબડી હતી એમાં રાહત મળશે. નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું. શેર બજાર કે અન્ય બજારોમાં નુકસાનની સંભાવના દેખાય છે. સંતાન અંગેની ચિંતા પર રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે. ખાસ કરીને આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી. અને જે લોકો પર તમને પૈસાની લેવડ દેવડ કરેલી છે તો પૈસા કદાચ ન આવે એવું પણ બની શકે. પણ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. આજે તમને કોર્ટ કચેરીમાં સારી એવી સફળતા દેખાય અથવા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે. ક્યાંક ઓછીના નાણાં અથવા તો ક્યાંક લાંચ રિશ્વતના પૈસા આપવાની પણ જરૂર નથી. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ભગવાન શિવના મંદિરમાં જઈ ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરી અને જળાભિષેક અવશ્ય કરો. કરવાથી તમને રાહત સારી મળશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્યમાં થોડી જે તકલીફ હતી એમાં સુધારો આજે થઈ રહ્યો છે. ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા દેખાય છે. ભાગ્યની અંદર તમને કંઈક નવું દેખાઈ રહ્યું છે. એટલે કે ભાગ્ય તમારું પરિવર્તન થાય એવું લાગે છે. એ વ્યાપારમાંથી કાં તો નોકરી, કાં તો નોકરીમાંથી વ્યાપાર એવું થઈ શકે છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. લગ્ન વગેરેની તમારી જે વાતો અટકેલી હશે એ વાતો પરિપૂર્ણ થશે. ખાસ કરીને સંતાન વાંછુઓને સંતાનની પ્રાપ્તિનો યોગ સરસ બની રહ્યો છે. કદાચ ભગવતી કરે તો તમને જલ્દી સંતાન પ્રાપ્ત થશે. શું કરશો તમે? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરવી અને ખોટા કામથી દૂર રહેવું. ઘરે એક ઘીનો દીવો કરવો.
કુળદેવી માતાનો મંત્ર કરી અને કુળદેવીને એક શ્રીફળ અર્પણ જરૂર કરો. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ખર્ચનું પ્રમાણ તો વધી રહ્યો છે, પરંતુ ધાર્મિક ખર્ચાઓ વધી રહ્યા છે. ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ બને અથવા ધાર્મિક ક્રિયાઓ થાય એવું બને છે. સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એ હજી બી યથાવત રહે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. જમીન મકાન સંબંધિત કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે. નહીં આવ્યું હોય તો એનો સમાધાન થાય એવા સંકેતો પણ દેખાય છે. કોર્ટ કચેરીની અંદર પણ તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી તમારે દૂર રહેવાની જરૂર છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે. સંતાન માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે. આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. વાણી પર પણ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ કરીને તમે જો કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો તો એ કામની અંદર સાવધાન જરૂર રહેજો. છલ કપટ કે દગો ફરેબ થવાની સંભાવના છે. આજના દિવસે તમારે જાગતા રહેવાની જરૂર છે. ઓનલાઈન કે ઓફલાઈન ગમે ત્યાં ફ્રોડ થાય એવી સંભાવના બની રહી છે. કારણ કે આજના જે ગ્રહો યોગો છે તમારા માટે તો એ થોડા નબળા છે. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવી નહીં અને કોઈની વાતમાં આવી જઈને એની તરફ આંધળી દોટ મૂકવી નહીં. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નવી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે. ઉતાવળે આમાં પાકતા નથી એ યુતિને મિત્રો ધ્યાનમાં રાખજો. આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં તો સફળતા મળી રહી છે. વ્યાપારમાં પણ સફળતા દેખાય છે. સ્વાસ્થ્યમાં પણ તમારે સારું રહેશે. પરંતુ આજના દિવસે એક વસ્તુથી ધ્યાનમાં રાખવાની છે. પેટ સંબંધી તકલીફ તમને થઈ શકે એવા સંકેતો દેખાય છે અને ખાસ કરીને પ્રેમી પ્રેમિકા વચ્ચેના મતભેદો વધતા હોય એવા સંકેતો દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ તો બની રહ્યો છે અને સંતાનના કેરિયરની ચિંતા તમને જરૂર છે. લગ્ન વગેરેની વાતો જે બંધ થઈ ગઈ હતી એ ફરીથી સ્ટાર્ટ થઈ જશે. બિઝનેસમેનો માટે આજનો દિવસ થોડો અનુકૂળ અને સારો દેખાય છે, પરંતુ સરકારી કામકાજમાં ધ્યાન રાખવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરીએ તો ભાગ્ય તો તમારો સાથ આપી રહ્યું છે, પરંતુ મિત્રો ખર્ચનું પ્રમાણ પણ વધતું હોય એવું લાગી રહ્યું છે. આવક કરતા જાવકમાં વધારો ન થાય એની કાળજી તમારે લેવી પડશે. ખાસ કરીને આજે તમારા સંતાન અંગેની જે ચિંતા હતી એમાં તમને કંઈક સારી રાહત મળે એવા સંકેતો તમને મળશે. આજે કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. નોકરી વગેરે તમને પ્રમોશન મળે અથવા નોકરી નવી મળે એવા યોગો પણ બની રહ્યા છે. અને ખાસ કરીને જો ધંધો તમે બદલવા માંગતા હો તો એ સમય બહુ અનુકૂળ નથી. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું. શેર બજારમાં તમને નફો થશે. ચલિએ દર્શક મિત્રો, આ તો આપણે જોયું. હવે ઉપાય શું કરવો? તો આજના દિવસ માટે તમારે કાયદેસર રીતે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈ લઈશું તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજની સફળતા તો સારી દેખાય છે. સ્વાસ્થ્ય પણ તમારું એકંદરે સારું છે. કુટુંબ પરિવાર સાથેના તાલમેલ પણ સારા છે. નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો તમારે ટ્રાન્સફર, આ બંને વસ્તુની સંભાવના થોડી દેખાઈ રહી છે.
પણ તમારા મૂળ કુંડળીના ગ્રહો પ્રમાણે જોઈ લો, કદાચ થઈ બી શકે છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા એનું તમારું સોલ્યુશન અવશ્ય આવશે. શેર બજાર વગેરેમાં જો કામ કરતા હો તો જરા સાવધાન જરૂર રહેજો. આજે નુકસાનનો દિવસ દેખાઈ રહ્યો છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે અને નવી દિશા તરફ ગતિ પણ તમે કરી રહ્યા છો. ખાસ કરીને તમારે કોઈ બ્લેમ આવે, કોઈ ખોટા આરોપો આવે, એનાથી સાવધાન આજે રહેવાની જરૂર છે. એટલે તમારે સાચવીને જ કામ કરવાનું એ બહુ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઘીનું દાન આપણે વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ છે. પણ ઉતાવળે કામ કરવાથી તમારું કામ બગડે છે. ખાસ કરીને તમારા પતિ પત્નીના સંબંધો થોડા બગડતા હોય એવું લાગે છે. અને સંતાન અંગેની જો ચિંતા હતી એ ચિંતા ભી યથાવત રહેશે. ખોટા માણસો આજે તમને ભટકાય તો એની સાથે વ્યવહાર કરવાની જરૂર નથી. એટલે એ બહુ ધ્યાનમાં રાખજો. કોઈની સાથે એકદમ અંતર વિશ્વાસ કરવાની જરૂર નથી. ખાસ કરીને શેર બજાર વગેરેથી થોડું દૂર રહેવું. પૈસાની લેવડ દેવડ કરવી હોય તો જરા એનાથી પણ દૂર તમારે રહેવું પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે. યાત્રા વગેરેમાં જવાનો યોગ પણ બની રહ્યો છે. વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો. ખાસ કરીને માતા પિતા સાથેના જે સંબંધો બગડ્યા હોય એ આજે સુધરે એવી સંભાવના બની રહી છે. લગ્ન વગેરેની પણ વાતો થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળે. વિદેશ યાત્રા તમે કરી શકો છો. ઉપાય તરીકે આજે ચણાની દાળ, ગોળ, હળદર પાવડર એ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આર્થિક સ્થિતિ થોડી નબળી પડતી હોય એમ લાગે છે. કેટલાક આર્થિક કાર્યક્રમો તમારા બગડતા હોય એવું લાગે છે. આપણા જ માણસો તમને વિશ્વાસઘાત કરે એવી સંભાવના બતાવે છે. ખાસ કરીને ખોટા લોકોની સાથેના સંબંધો તમારા ખોટા હોઈ શકે છે. જે લોકો પર તમે પૈસાની વાત કરતા હોય એટલે પૈસાની લેવડ દેવડ હોય એમાં તમને નફો મળતો દેખાતો નથી. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. માતા અને પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે. સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે. અને ખાસ કરીને વ્યાપાર વાણિજ્યમાં તમને થોડું નુકસાન થાય એવી સંભાવના પણ બની રહી છે. વિદેશ યાત્રા વગેરે થઈ શકે છે. અને વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. આજે તમારે શું કરવું? તો ખોટી ઉતાવળ કરવી નહીં. શેર બજાર વગેરેની અંદર કોઈ મોટો નફો થાય એવી સંભાવના પણ દેખાતી નથી. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવાની જરૂર બિલકુલ નથી. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી કાળા તલના લડ્ડુ એ મંદિરમાં ચઢાવી શિવ મંદિરમાં અને તમારા દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન તમારું આવી જશે. માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહોનો છે. સંતાનને લઈને જે ચિંતા હતી એમાં તમને રાહત મળશે. એટલે નવા સંતાનની પ્રાપ્તિ અથવા તેના કેરિયર બંનેની રીતે તમને લાભ થશે. શું કરશો તમે? તો આજે તમારે એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે.
ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડમાં પણ થોડું સાવધાન રહેવાનું છે. જો કોઈ ખોટા માણસો તમને ભટકાતા હોય તો એનાથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર વગેરેથી સાવધાન રહીને કામ કરવું. સંતાન અંગેની ચિંતા અથવા પીડા એ તમને સતાવશે. ખાસ કરીને તમારે આજે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર સમય છે. તમે એના માટે વિદેશ યાત્રા વગેરે પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના ઉપાય તરીકે તમારે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો આપણે હવે જોઈએ. આ તો રાશિફળ જોયું. હવે આપણે જોઈશું આજની ટીપ વિશે, કે આજે આપણે કયા ઉપાયો કરીશું. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ આજનું ટિપ્સ. આજે ચર્ચા ઘણી વખત થતી હોય છે લોકોની, કે જેમને લગ્નમાં પ્રોબ્લેમ આવે છે. અમારા લગ્ન શા માટે મોડા થાય છે? આજે આપણે વાત કરીશું કન્યાઓના લગ્ન મોડા થવાનું કારણ. આજના સમયની અંદર પહેલી વસ્તુ તો એ છે કે કન્યાઓની સંખ્યા ઓછી છે, એટલે છોકરાઓને લગ્ન માટે છોકરીઓ ઓછી મળે છે. એ પ્રશ્ન અલગ છે. પણ અહીંયા જ્યારે કુંડળીની વાત થતી હોય તો આપણે જન્માક્ષર પ્રમાણે કયા ગ્રહો છે કે જે આપણને ખરેખર લગ્ન કરવામાં અવરોધ ઉભો કરે છે. સમાજની વાત છે તો કે મારે કેરિયર બનાવવું છે, એ પ્રશ્ન અલગ છે. પછી પેલાનું મોઢું આડું છે, વાંકું છે, આ બધી વસ્તુઓ અલગ છે. અહીંયા પ્રશ્ન છે કે લગ્ન થતા કેમ નથી? વાતો આવે ને વાતો કેન્સલ થઈ જાય. તમારી ચર્ચાઓ થાય, ચર્ચાઓ કેન્સલ થાય. તો એમાં મંગળ ગ્રહ જવાબદાર આવે. ઘણા લોકો મંગળને જ જવાબદાર ગણી લે છે. તો દર્શક મિત્રો, મંગળ એટલો દુશ્મન તો નથી કોઈનો, કારણ કે મંગળ એ અમંગળ કરે છે એવું વાત નથી, ખોટી વાત છે. માંગલિક દોષ કહેવાય છે, 100% કહેવાય. તો માંગલિક દોષની શું છે કે દ્રષ્ટિ ખરાબ હોય. દાખલા તરીકે મંગળ જ્યાં બેઠો હોય ત્યાંથી ચોથી, સાતમી, આઠમી દ્રષ્ટિ જુએ છે. એને ચોથી દ્રષ્ટિએ જો મંગળ જોતો હોય તો ચોથી દ્રષ્ટિ જુએ તો માન લો કે લગ્નમાં મંગળ હોય તો ચોથું સુખનું સ્થાન, જમીનનું, મકાનનું, વાહનનું. ક્રૂર ગ્રહ છે એટલે ક્રૂરતા આપે. સાતમા ઘરને જુએ એટલે પત્નીને નુકસાન કરે, લગ્નને નુકસાન કરે, પત્નીને નહીં. અને જો આઠમા ઘરને જુએ તો પત્ની સાથેના રિલેશન બગાડે, એટલે પતિ પત્ની છૂટા પડે. પણ એની સામે એવું કહેવાય છે કે સામે પણ તમારે મંગળ હોવો જોઈએ, અથવા તો તમારે શનિ હોય તો પણ ચાલે, અથવા તો તમારે રાહુ કે સૂર્ય હોય તો પણ જલાવી લેવાય. એટલે ખાલી મંગળને લીધે બધું બગડે છે એવું નથી. અહીંયા સૂર્ય, શનિ, મેં રાહુ 3 નામ મેં આપ્યા. તો આ ત્રણેય ગ્રહો પણ તમારા લગ્નમાં જવાબદાર છે. આ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, છૂટાછેડા થાય છે. તમે 500 કુંડળીઓ જોઈ લો, જેની અંદર છૂટાછેડાની પાછળનું કારણ જો જોવા જાઓ તો ખરેખર કોઈ મંગળ ફંગળ નથી આવતો. એની અંદર મેન કારણમાં આવે છે સૂર્ય મહારાજ જ્યારે શુક્રને ડેમેજ કરે છે ત્યારે. સૂર્ય શુક્રને ડેમેજ કરે, સૂર્ય ચંદ્રમાને ડેમેજ કરે, તમારો સૂર્ય બુદ્ધને ડેમેજ કરે, અસ્તનો થઈ જાય, તો એવા વખતે આ ઘટના વધારે બને. અને એમાંય જો પાછું મંગળની દ્રષ્ટિ પડતી હોય કે મંગળ મહારાજ આવતા હોય તો પછી આ જે છે આગની જે હોય ને વિસ્ફોટ કરે, અને વિસ્ફોટ કરે એટલે છૂટા પડો. પછી કોર્ટ કચેરી કેમ જાઓ? કારણ કે સૂર્ય જ્યારે શનિને ડેમેજ કરે અથવા મંગળ શનિને ડેમેજ કરે તો તમે કોર્ટ મેટરથી આ સમાધાન થાય, ઘર આંગણે થાય જ નહીં. પછી પત્નીને કહો કે સમજી જાઓ તો ન સમજે, પતિને કહો તો એ ના સમજે, બેમાંથી એકે ના સમજે. ઘણી વખત માતા પિતા ન સમજે. અહીંયા જે આપણે વાત કરી છે કે કન્યાઓના લગ્નમાં જે મોડા થવાના કારણો આટલા બધા છે, અને કદાચ કોઈ કન્યાનું લગ્ન થવામાં વાર લાગતી હોય, ન થતા હોય,
તો એણે શું કરવું જોઈએ કે જો કદાચ ત્યાં શાપિત દોષ છે, અંગારક છે કે એવું કંઈ હોય કે ગ્રહણ હોય, તો આવા દોષોનું પહેલા તો એણે નિવારણ કરવું જોઈએ, એટલે એની પૂજા કરાવી દેવી જોઈએ. શાસ્ત્રોક્ત નિવારણ કરાવવાનું, એવું નહીં કે ભાઈ આયા મહારાજે કરી દીધું, હું તો નાસિક જઈને કરાઈ આ. તમે નાસિક જાઓ, ત્રંબકેશ્વર જાઓ, કોઈ મતલબ નથી. મેન મતલબ છે એના મંત્રના જાપ ટોટલ પૂરા કરો. જાપ કર્યા પછી એની આહુતિ હવન કરાવો. ત્યારબાદ એના નિમિત્તે જે કંઈ બી વિધાન છે દાનનું કે કલ્યાણનું એ કરો, તો તમે ખરેખર એ દોષમાંથી બહાર આવશો. અધરવાઇઝ નોટ. બીજું, હવે કન્યાઓના મેરેજ ના થાય તો એને માટે તમારે જોવાનું કે ગુરુ મહારાજની અંદર દશા ચાલતી હોય તો કન્યાના મેરેજ થશે. અને એ વખતે એની વાતો પણ આવશે, એની ચર્ચાઓ પણ થશે, પછી ચર્ચા બંધ થઈ જશે. અને એવા વખતે તમારે શું કરવાનું છે? બહેનો માટે એક ઉપાય હું બતાવી રહ્યો છું, નોટ કરી લેજો. કાળા તલ હળદર ચોખા નાખી રેગ્યુલર પીપળે અને શિવજીને જળ ચડાવો. બીજા નંબરની અંદર તમારે ચણાની દાળ 500 ગ્રામ, હળદરનો પાવડર 200 ગ્રામ અને ગોળ 200 ગ્રામ, આ વસ્તુ લઈ જઈ અને તમારે કોઈ બ્રાહ્મણને દાન આપવાનું ગુરુવારે. ન હોય તો વિષ્ણુ કે શિવ કે માતાના મંદિરે ધરાઈ દેવા, પણ બ્રાહ્મણને આપો એ વધારે સારું. ત્રીજા નંબરમાં માતા રાણીના શણગાર આવે છે, એ પગમાં ચપ્પલ પહેર્યા વગર માતાના મંદિરે જવું અને એ માતાને ધરાવી દેવું. તમારી આસપાસમાં મંદિર હોય તો ચાલે, એ જરૂરી નથી કે મોટા મંદિરે જવું. નાના મંદિરે જ્યાં તમે ચઢાવી શકો છો ત્યાં જવા અને માતાને ચઢાવડાવી દો. જો પૂજારી કહેતો હોય તો એને આપવાનું, મહારાજ ચડાવી દો. તો એ રીતે તમે જો 5 કે 7 ગુરુવાર કરો છો તો, આને કાત્યાયની માતાનો મંત્ર છે, ઓમ ક્લીમ કાત્યાયની મહામાયે મહાયોગેન્દ્રેશ્વરી નંદગોપસ્તમ દેવમ પતિમે કૃતિર્મ ક્લીમ ઓમ. આ મંત્રના તમારે અનુષ્ઠાન અથવા જાપ કરવાનો. એ તમે ના કરી શકો તો અમને લોકોને કે કોઈ બ્રાહ્મણને સોંપો, તો એ લોકો કરી આપશે, એની દક્ષિણા આપવાની. આની જે સિસ્ટમ છે ન સમજણ પડે તો મને ફોન કરીને પૂછી શકો છો કઈ રીતે કરવું, હું તમને ફ્રીમાં એ બતાવીશ. તો દર્શક મિત્રો, આ રીતે તમે કરો, અવશ્ય કરીને કન્યાઓના મેરેજ ઝડપથી થઈ જશે. ચાલો, આપશો મને રજા, મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.